અને ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી એ બીએલઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે। અત્યાર સુધીમાં કુલ 4 બીએલઓના અલગ અલગ ઘટનામાં મોત થયા છે। કપડવંજમાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, તો તાપીના વાલોડના બેલધા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યનું હાર્ટ એટેકથી મોત થયું। કોડીનારના છારા ગામના બીએલઓના કામથી કંટાળીને આપઘાતના સમાચાર સામે આવ્યા। અરવિંદ વાઢેરે આપઘાત કરી લીધો, ચિઠ્ઠી લખી। તો આ તરફ વડોદરામાં બીએલઓ ઉષાબેન સોલંકી અચાનક ઢળી પડ્યા હતા કામગીરી દરમિયાન અને તેમનું પણ મૃત્યુ થયું। તો મહત્વપૂર્ણ સમાચાર, એસઆઈઆરની કામગીરી હેઠળ મતદાન મથક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ। આવતીકાલથી 100% ફોર્મ ડિજિટલ કરવામાં આવશે। અત્યાર સુધી ફક્ત 25 ફોર્મ ડિજિટલ કરવામાં આવતા હતા। હવે જે મતદારો બાકી રહી ગયા હશે એમના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે। આજ દિન સુધીમાં જે ફોર્મ આવ્યા છે એ ફોર્મ ડિજિટલ કરવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર 15, 16 અને 22, 23ના રોજ મતદાન મથક પર એસઆઈઆરની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી। मतदान यादी सुधारनानी एसआईआरनी कामगीरी छे ते बूथ लेवल पर तमाम जग्या पर करवामां आवी रही छे। तमाम एसआईआरना अधिकारीओ छे ते पण स्थळ पर हाजर छे। आवतीकालथी हवे शुं कई रीते कामगीरी करवामां आवशे? जी 4 नवेम्बर थी गुजरात सरकार भारत सरकार द्वारा जो कामगीरी चालू थी है तो 4 डिसेम्बर सुधी बधाए एमना घरे जो फॉर्म वितरण कर्या छे, ईएफ फॉर्म, इन्यूमरेशन फॉर्म, ए फॉर्म एमणे भरीने 2002 यादी एमनी पासे उपलब्ध होय ते प्रमाणे फॉर्म भरीने जे ते बीएलओ ने सुपरत करवाना छे। अने त्यारबाद ए फॉर्म बीएलओ जे छे एमनी मोबाइलनी अंदर एप्लिकेशन द्वारा एमना फॉर्म डिजिटाइजेशन करशे। जे लोको बाकी रही गया छे तो तेने अमे जे ते एमना जे एरियामां ते लोको रहे छे त्यां आगळ घरे जईने अमे एमना फॉर्म कलेक्ट करवा माटे अने भरवा माटे एमने माहितगार करशुं। कोई बाकी न रही जाए ते माटेनी पण कामगीरी छे ते हाथ धरवामां आवी रही छे ने आवतीकालथी घरे जईने पण फॉर्म कलेक्ट करवानी जरूर पड़शे, तो ते प्रकारनी पण पद्धति साथे तमाम कामगीरी छे ते करवामां आवशे। कैमरामेन मेहुल पटेल साथे दिव्या चौहान, संदेश न्यूज़, अमदावाद। एक तरफ बीएलओના આપઘાત મોતને લઈને વિવાદ થયો છે, ત્યારે અમદાવાદ ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું। પ્રેરક શાહે કહ્યું કે ખોટી રાજનીતિ ન કરો, કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે। આપઘાત મુદ્દે ચૂંટણી પંચ જવાબ આપશે। સરકારના મંત્રી અને સંગઠનના લોકો એસઆઈઆર કામગીરીમાં મદદ કરવા માટે જશે। બીએલઓની સાથે ભાજપના બીએલઓ 2 કાર્યકર્તા જશે। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે। એક મંત્રી બીએલઓના આપઘાત થઈ રહ્યા છે, ઘટનાઓ સામે આવી રહી છે, ભારણ વધી રીતે પ્રકારના આરોપ ખુદ શિક્ષણ સંઘો કરી રહ્યા છે। કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આ વિષયને જોઈ રહી છે? સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે। એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે। આભાર। તો મંત્રી ઈશ્વર પટેલના નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી। એસઆઈઆર પર કરેલ નિવેદન પર મનીષ દોશીએ કહ્યું કે મંત્રીનું આ પ્રકારનું નિવેદન અશોભનીય છે। મંત્રીનું નિવેદન એ બીએલઓના ઘા પર મીઠું ભભરાવા જેવું છે। બીએલઓમાં જે રીતે મતદાર યાદી સુધારવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે। બીએલઓ તરીકે પણ બીએલઓ આવતા હોય છે। ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ ગઈ। આમાં એવું કંઈ છે નહીં, જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે, એ આપણો એક ભાગ છે કામગીરીનો। એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો હોય, બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે। પણ તમારી જે પ્રકારની માનસિકતા છે, જે પ્રકારે તમે ડર અને ભય કરીને જે તમે સરમુખત્યા રીતે જવાબ આપો છો, મને એમ લાગે છે શિક્ષક સમુદાયના જે નિધન થયા છે એના માટે 2 શબ્દ સંવેદનાના તો તમે નથી બોલી શકતા, પણ શિક્ષક સમુદાયના જખમ ઉપર તમે મીઠું ભભરાવી રહ્યા છો। આ ઘણી જ અસંવેદનશીલતા એ મંત્રીમંડળના મંત્રીઓ અને સંત્રીઓની એક પછી એક ઉજાગર થઈ રહી છે। તો શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા એસઆઈઆરની કામગીરીને લઈને બૂથ પર પહોંચ્યા હતા। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું। કેબિનેટ મંત્રીએ કોડીનારના વિરાટનગરમાં મતદારોના ઘરે જઈને ફોર્મ કેવી રીતે ભરવું તેને લઈને તમામ માહિતી આપી હતી। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં
પાર્ટી દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સહકારી સંસ્થાના આગેવાનો એ લોકોએ પોતાના બૂથ સુધી જઈ અને જે BLA 2ની સાથે રહી અને જે ચૂંટણી પંચના BLO જે છે એમને એક સાથ અને સહકાર આપી અને આ કામગીરી 100% પૂર્ણ થાય એ દિશામાં આજે બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સ્તરે ઉતર્યા છે અને બૂથ સ્તરે આ કામગીરી કરવામાં સહભાગી અને સહયોગ આપી છે. રાજ્યમાં મતદાર સુધારણા કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આજે વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર્સે કામગીરી હાથ ધરી હતી. BLOમાં મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો, સર્વર ડાઉનની સમસ્યાઓને કારણે ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજ્યમાં 4 BLOના કામગીરીના ભારણને કારણે મોત થયા છે. ત્યારે BLOએ કહ્યું કે કામગીરીના કારણે તંત્રનું દબાણ વધ્યું છે. ગરડા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રીએ BLOને સમર્થન આપ્યું. અત્યારે કામગીરી ચાલી રહી છે એ સારી જ છે, પણ અત્યારે ડાઉન થોડુંક નેટ થોડુંક ધીમું ચાલે છે. અને બીજા નંબરમાં કે અમે ફોર્મ દીધા છે એ લોકો અમને માહિતી પૂરી ભરીને આપતા નથી. જો એ લોકો માહિતી અમને પૂરી ભરીને પરત આપે તો અમે આમાં ફોર્મ ઓલા કરવી ને, અમે જાતે ફોર્મ ભરવી છે, એ લોકો અમને ભરીને નથી આપતા. ફોર્મ ભરવાની કામગીરી છે એ સરસ છે. 2002માં મતદાર યાદી આવી હતી અને અત્યારે પણ આવી છે. આ કામગીરી સરસ છે અને BLOનું કામ પણ સરસ છે. અમે અત્યારે 5 સભ્ય છીએ ઘરમાં, 5 સભ્યના MM હાઈસ્કૂલ આવીને અમે ફોર્મ ભરાવી દીધેલ છે. ચૂંટણી પંચ દ્વારા BLOની SIRની કામગીરી ચાલી રહી છે, તો તેમાં BLOને ઘણી બધી અગવડતા પડે છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 15 તારીખના રોજ દરેક કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ છે, છતાં BLOને ઘણી બધી તકલીફો પડે છે. એક તો સર્વર ડાઉન હોય, BLOને ટાર્ગેટ આપવામાં આવે છે કે આ કામગીરી આટલા સમયમાં પૂર્ણ થવી જોઈએ. BLOને બીજી પણ શાળાની જવાબદારી, બહેનોને પોતાના ઘરનું કામ, બાળકોની જવાબદારી, આવી બધી ઘણી બધી અગવડતા હોય BLO પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. SIRની કામગીરી એક રીતે જોઈએ તો સરકારની જે પારદર્શિતા છે એ લાવવા માટે છે, પરંતુ લોકોની જે જાગૃતતા છે ને એનો અભાવ છે. એના કારણે જ્યારે અમે ફિલ્ડ ઉપર જઈએ છીએ મતદારો પાસે ફોર્મ આપવા માટે, અને જ્યારે ફોર્મ કલેક્ટ કરવા જઈએ છીએ ત્યારે અમને ફોર્મ છે એ મળતા નથી, અથવા તો ફોર્મ ભરવા માટે અમે ત્યાં એની પાસે રૂબરૂ જઈએ છીએ છતાં પણ અમને પૂરતા ડોક્યુમેન્ટ મળતા નથી. બનાસકાંઠાના ધાનેરામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકુર પોલીસ પર વરસ્યા. જ્ઞાનીબેન ઠાકુરે દારૂબંધીને લઈને હપ્તારાજના આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂબંધી કરાવી શકે, દારૂ બંધ કરાવી શકે. હપ્તારાજ ચાલે છે એટલે પોલીસ કંઈ કરતી નથી. ઉપરથી દબાણ આવે અને ટાર્ગેટ અપાય છે. પોલીસ વિભાગમાં વધુ વેચાય અને અભિનંદન અપાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પરંતુ પોલીસના હાથ બંધાયેલા છે. આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે. ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે. અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. આ પ્રમાણેનો અત્યારે કાયદો અને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કથળેલું છે. તો એની સામે આપણા પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે. થરાદ SP કચેરીની બહાર હંગામો કરનાર સામે પ્રહાર કરાયા. હંગામો કરનાર કોંગ્રેસ MLA પર હર્ષ સંઘવી વરસ્યા. તેમણે કહ્યું કે અનેક ડિગ્રીઓ તો છે, પણ સમાજના સંસ્કારની ઉણપ છે. સંસ્કાર વગરના તમારા પટ્ટા ઉતારવાની વાત કરશે. અનેક લોકો તમને નોકરી પરથી કાઢવાની વાતો કરશે. તમે સારું કામ કરશો તો લોકો તમારી પાસે આવશે જ. કોઈ ભૂલ કરે તો સોશિયલ મીડિયામાં ચમકવાવાળા જાગશે. સરકારી કચેરીમાં આવીને હો હલ્લા ચાલુ કરી દેશે. એક વ્યક્તિ ભૂલ કરે તો બદનામ કરનાર કચેરી આવી જશે અને પોતાની જાતને ખૂબ ભણેલા લોકો પાસે સંસ્કાર નથી. કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી
તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. સુરતમાં મહિલા તબીબના આપઘાત કેસમાં ખુલાસો થયો. 9મા માળેથી કૂદતા પહેલા ઝેરી દવા મહિલાએ ખાધી હતી. ચાય પાર્ટનર કેફેમાં બેસીને ઝેરી દવા ખાધાનું ખુલ્યું. ઝેરની અસર જાણવા વિસેરાના સેમ્પલ લેવાયા. મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરાય છે. મંગેતર સાથે તેને નાની નાની બાબતે ઝઘડો થતો હતો. રાધિકા અને કિશનની વોટ્સએપ ચેટ મળી આવી. રાધિકાએ કહ્યું કે નાની નાની વાત પેરેન્ટ્સને ન કહેવાય. રાધિકા કોટડિયાના 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. અને વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, એક મહિલા આપઘાત કરી લે છે અને હવે એ સામે આવી રહ્યું છે કે તેને મંગેતર સાથે વારંવાર ઝઘડા થતા હતા. આપઘાતનું સાચું કારણ સામે આવ્યું છે કે ખરું? જે કૃષ્ણ જે રીતે 21 જે તારીખના રોજ મોડી સાંજે જે રાધિકા કોટિયાર નામની જે ડૉક્ટર મહિલા છે તેણે આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોસ્ટમોર્ટમમાં જે મહિલા છે અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી તે સામે આવ્યું હતું. એટલે પોલીસે આપઘાતનું કારણ અને દવા શા માટે ખાધી તે માટે પોલીસે વિસેરા પણ લીધા છે. સમગ્ર મામલે પોલીસે જે સ્થળ ઉપરથી જે છે ત્યાં ફોન પણ કબજે કર્યો તો ફોનમાં જ્યારે પોલીસે લાસ્ટ જે ચેટ કરી હતી ત્યાં મંગેતર કૃષ્ણા સાથે તેની ચેટ પોલીસે જોઈ હતી કે ચેટમાં લખ્યું હતું કે આપણે નાની નાની બાબતે પેરેન્ટ્સને વચ્ચે ન લાવવો જોઈએ. પરંતુ મહત્વની વાત એ છે કે નાની નાની વાત કઈ છે એ મહત્વની તપાસનો મુદ્દો છે. એટલે પોલીસે હાલ પરિવાર અને જે છે મંગેતર જે કિશન છે તેની પૂછપરછ શરૂ કરી છે. મહત્વની બાબત એ પણ છે કે આપઘાત કરતા પહેલા કિશન અને રાધિકા જે છે તે કાયમ જે ટી કેફેમાં જતા હતા તે કેફે પર રાધિકા ત્યાં પહોંચી હતી, કોફી પણ પીધી હતી, લોકો ત્યાં સ્ટાફ સાથે ત્યાં વાતો પણ કરી હતી. પરંતુ ત્યાં તેના સ્વભાવ પરથી એવું ન લાગતું હતું કે તેણે ત્યાં આપઘાત કરશે. પરંતુ અચાનક જ તેણે કઈ રીતે ચા પીધા બાદ આપઘાત કર્યો હતો. સમગ્ર બાબતે હાલ સરથાણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જી કૃષ્ણા. જી બિલકુલ, આભાર. ભાવનગર મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. તરસમિયા ટીપી હેઠળ આવતા રોડમાં બાંધકામ દૂર કરવામાં આવ્યા. મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત આ જે ગેરકાયદેસર બાંધકામ હતા તે દૂર કરવામાં આવ્યા. મદ્રેસાની કમ્પાઉન્ડ વોલ, રસોડાનું બાંધકામ દૂર કરાયું. દબાણ હટાવી 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. 100થી વધારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું. ડીએમસી તરફથી જે છે એક રોડના કામે અડચણ રૂપે જે એક બાંધકામ હતું, જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ. અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે 150થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ 15થી ઉપર જે છે પીઆઈ પીએસઆઈનો બંદોબસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી. અને હાલ અત્યારે શાંતિ છે. તરસમિયા ટીપી સ્કીમ નંબર 23માંથી 24 મીટરનો જે રોડ આવેલો છે જે ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધી જે જાય છે એમાં મોટાભાગનો રસ્તો બની ગયો હતો, પણ જે મદ્રેસા આવેલી છે મદ્રેસાની અંદરથી 24 મીટરનો રોડ અમુક ભાગમાંથી પસાર થતો હતો. જે બિલ્ડિંગો જે બાંધકામો જે આવતા હતા એ આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. અંદાજે 6 જેટલા ફ્લેટ છે, બાકી 6 થી 7 જેટલા હોસ્ટેલના રૂમ છે. ભાવનગર શહેરના અકવાડા ખાતે આવેલ જે મદ્રેસા જે છે તેનું ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરના જે મનપાના વિસ્તાર હેઠળ આવતો જે તરસમિયાનો જે ટીપી વિસ્તાર છે તે ટીપી વિસ્તાર હેઠળ આવેલ જે મદ્રેસા છે તે મદ્રેસામાં અત્યારે છે તે જે છે તે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અંદાજે 6 જેટલા ફ્લેટો છે. આ ઉપરાંત 7 થી 8 જેટલા જે હોસ્ટેલના જે રૂમો છે તેના દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મદ્રેસામાં જે રસોડાનો ભાગ આવેલો છે તે રસોડાના ભાગ, કમ્પાઉન્ડ વોલ સહિતની જે કામગીરી છે તે દબાણ હટાવવામાં છે તે કામગીરી કરવામાં આવી રહી છે. દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની, જેમાં નવા વિદ્યાર્થીઓ પાસે સિનિયર્સે ઇન્ટ્રો કરાવ્યો. 14 સિનિયર વિદ્યાર્થીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી તેમને બરતરફ કરવામાં આવ્યા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટ્રો કરાવ્યાની ફરિયાદ છે. શિક્ષણ કાર્ય ન બગડે તે માટે 14 સિનિયર્સને બહાર કાઢવામાં આવ્યા. બીજા વર્ષના વિદ્યાર્થીઓ 6 મહિના માટે બરતરફ, ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ 2 વર્ષ માટે બરતરફ. ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગની ઘટના સામે આવી છે. નવા આવેલા વિદ્યાર્થીઓને સિનિયરો દ્વારા તેમનું રેગિંગ કરવામાં આવ્યું હોવાની જે ફરિયાદ છે તે થઈ છે. 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા આવેલા વિદ્યાર્થીઓ પાસે ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું અને તેમનું રેગિંગ કરવામાં આવ્યું, જેની જાણ ઓથોરિટીને કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ જે 14 જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ છે તેને રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે. 6 માસથી લઈને 2 વર્ષ સુધી હોસ્ટેલમાંથી જે રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે, જેમાં જે પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ હતા કે જે કોલેજની અંદર આવ્યા અને ત્યારબાદ તેમનું રેગિંગ કરવામાં આવ્યું હતું, જે ત્યારે જે પગલાં લેવાયા છે તેમાં સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે, જ્યારે થર્ડ યરના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે. જે ફરિયાદ કરી છે ત્યારબાદ આખો મામલો છે તે સામે આવ્યો છે અને હવે વધુ તપાસ આ આખી ઘટનાને લઈને કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.